જય સ્વયંભૂ કહે છે કે સાજ થઈ તમે સાસ વહરો, જૂઠના ઘરમાં પરહરો, દીઠી અણદીઠી દીઠે અણદીઠી જે કરે જીવતા પહેલા તે તરે. તમે સુણી લ્યો મોરી માય, અમને દિયા સદગુરુએ બતાય. હે મારા વાલા, તમે સત્યનું પાલન કરો, દયા ગરીબી શીલ સમતા અને સુધ્યાન રાખો. આત્મારૂપી સત્યને પકડીને જે નાશવંત છે તેવા જૂઠા પદાર્થોમાંથી તમારી દૃષ્ટિને પાછી વાળો. આંખેથી જે જુઓ છો તે સઘળું નાશવંત છે. તેને જોઈને તમે અણદીઠી કરી નાખો. જુઓ ભલે પણ તેના સંસ્કાર મન પર પડવા દેતા નહીં. જો આમ કરો તો તમારી જીવતા મુક્તિ છે મારા વાલા. મને આ વાત મારા સદગુરુએ બતાવી છે. અજરા જરે અપૈયા પીવે, પાઈને પોતે પીવે, અને દશે દોષ ટાળી ભ્રાંતિ. ભાગો સાજ થઈ સહેજે મળો. જે અજરા રસ બ્રહ્મ રસાયણનું પાન કરે, બીજાને તે રસનું પાન કરાવતા જાય અને પોતે પણ પીતા જાય. જે દશે ઇન્દ્રિયોના દોષો ભરેલા કર્મને તજે, અને જેની દશે ઇન્દ્રિયો સમતા વર્તે, તેની ભ્રાંતિ ભ્રમણા ટળે. ત્યારે તે સાધ થઈ આત્મ સ્વરૂપ બની રહે. અતીત આત્માને લેખો, મન મુનિશે મળે. સ્વાર્થની જેને નહીં સગાય, સ્થૂળ સંગ તો પરહરે. અતીત સ્વરૂપ તે તમારો આત્મા છે, તે નિર્બંધ અને મુક્ત છે. તે મુનિવર છે. જેનું મન તેમાં જઈને મળ્યું છે તે મુનિવર છે મારા વાલા. જેને સ્વાર્થની સગાઈ નથી તે આ જગતના લૌકિક સુખોમાં રાસ્તા પણ નથી. તે સ્થૂળ દ્રષ્ટિ મટાડી અને ચેતન સ્વરૂપથી ઓળખ કરે છે. વળી જે થુલા એટલે કે સલીલ મનના છે તેનો કાયમને માટે સંગ તજે છે. જે આ આત્માના અવાજને જાણે છે અને તેની પ્રેરણા મુજબ જીવન જીવે છે, તેની વાસનિક મનની તાબેદારી મટી જાય છે મારા વાલા. તે જીવન મુક્ત છે. તે મરજીવા છે. જેને જન્મ મરણનો પણ ભય નથી. તે તેજમાં તેજ સ્વરૂપે મળી રહે છે. મન આત્મા સ્વરૂપ બની રહ્યું એટલે તેજમાં તેજ મળી ગયું મારા વાલા. તો બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ.